2024ની શરૂઆત 21 રાજ્યો અને 102 લોકસભા બેઠકોથી થઈ ગઈ છે। આજે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે, ત્યારે દરેક વ્યક્તિને પોતાનું પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર છે। ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સરકાર રચાય છે અને તે આખા દેશની શાસન વ્યવસ્થા સંભાળે છે। ત્યારે જો કોઈ વ્યક્તિને એવું લાગતું હોય કે મારા એક વોટ આપવાથી કે ન આપવાથી શું ફરક પડવાનો, તો એ બહુ મોટો ફરક પડે છે। તેના વિશે વાત કરવી છે। નમસ્કાર, આપની સાથે હું છું જાનવી। તહેવાર દર 5 વર્ષે આવે છે અને કદાચ કોઈ વ્યક્તિને એવું હોય કે એક વોટથી શું ફરક પડે, તો એક વોટનું મૂલ્ય સમજાવતા દેશ અને દુનિયામાં ઘણા ઉદાહરણો છે। તમને યાદ હશે કે માત્ર એક જ વોટથી અટલ બિહારી વાજપેયીની સરકાર પડી હતી અને માત્ર એક જ વોટથી જીતીને હિટલર નાઝી પાર્ટીના વડા બન્યા હતા અને જર્મનીમાં સરમુખત્યારશાહી આવી હતી। તો આવી રીતે હરેક વોટનું મૂલ્ય છે ખૂબ જ અમૂલ્ય છે। તો દરેક વ્યક્તિએ ચોક્કસથી મતદાનમાં ભાગ લેવો જોઈએ। 1999માં ભારતમાં 303 બેઠકો સાથે એનડીએની સરકાર રચાઈ હતી। એ સમયે અટલ બિહારી વાજપેયી દેશના બીજી વખત વડાપ્રધાન બન્યા હતા, પણ અમુક સમય પછી જે ગઠબંધન હતું તેમાંથી ઘણા લોકોએ એમનો સાથ છોડી દીધો। ત્યારે સંસદમાં તેઓએ વિશ્વાસ પ્રસ્તાવ માટે બહુમતી સાબિત કરવાની હતી। એ સમયે અટલ બિહારી વાજપેયીને માત્ર 269 મત મળ્યા અને વિપક્ષને 270 મત મળ્યા। એટલે જે એક વોટ હતું, એક વોટના કારણે વાજપેયીની સરકાર પડી ગઈ હતી। તો અત્યારે જે આવો સમય હોય ત્યારે એક વોટનું મૂલ્ય શું છે તે આપણે સારી રીતે સમજી શકીએ। 2004ની કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં પણ કંઈક આવો જ કિસ્સો બન્યો હતો। જેડીએસના AR કૃષ્ણમૂર્તિને 40,751 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના KR ધ્રુવ નારાયણને 40,752 મત મળ્યા હતા। અહીંયા પણ માત્ર એક વોટનો જે ફરક છે એ રહી ગયો હતો અને જે કૃષ્ણમૂર્તિ છે એ ચૂંટણી હારી ગયા હતા। તે સમયની હકીકત એ હતી કે કૃષ્ણમૂર્તિના ડ્રાઈવરને રજા ન મળવાથી તેઓ મતદાન નહોતા કરી શક્યા। જો કદાચ એ એક વોટ એમના પક્ષમાં પડી ગયો હોત તો એ આ ચૂંટણી જીતી ગયા હોત। નહીં, પણ અનેક ઉદાહરણો છે કે જે એક વોટનું મૂલ્ય સમજાવે છે અને જે ભૂતકાળમાં દેશ અને દુનિયાએ પૂરા પાડ્યા છે। વર્ષ 2018માં મિઝોરમની વિધાનસભા બેઠક પર મિઝોરમ નેશનલ ફ્રન્ટ અને કોંગ્રેસના ઉમેદવાર આમને સામને ચૂંટણી લડી રહ્યા હતા। ત્યારે કોંગ્રેસના ઉમેદવારની માત્ર 3 વોટથી જ હાર થઈ હતી અને તેઓ વિધાનસભાની રેસમાંથી નીકળી ગયા હતા। 1921માં હિટલર નાઝી પાર્ટીના નેતા બન્યા હતા। ત્યારબાદ વર્ષ 1923માં લોકતાંત્રિક ચૂંટણી જીતીને તેઓ નાઝી પાર્ટીના પ્રમુખ બન્યા અને ધીરે ધીરે તેઓએ જર્મની પર કબજો કરી લીધો। હિટલરે 1933થી 1945 સુધી જર્મની પર શાસન કર્યું હતું। 1875માં પણ ફ્રાન્સમાં સત્તાનું સ્વરૂપ બદલવા માટે ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। એ સમયે માત્ર એક વોટથી જીતી અને ફ્રાન્સમાં રાજાશાહી સમાપ્ત થઈ અને લોકશાહીની શરૂઆત થઈ। જો એ વસ્તુ ન થઈ હોત તો ફ્રાન્સમાં અત્યારે પણ રાજાશાહી જ ચાલતી હોત। દેશ અને દુનિયાએ ઘણા બધા અઢળક ઉદાહરણો પૂરા પાડ્યા છે કે જે આપણને માત્ર એક વોટનું મૂલ્ય સમજાવે છે। જેવી રીતે આપણે બીજા બધા દિવાળી, નવરાત્રિ, ઈદ જેવા તહેવારો જે મનાવીએ છીએ, તો એવી જ રીતે લોકશાહીનો તહેવાર એટલે કે ચૂંટણી, તો એમાં હરેક વ્યક્તિએ પોતાના એક વોટનું મૂલ્ય સમજી અને મતદાન અવશ્યથી કરવું જોઈએ। નમસ્કાર।